એ આપણા માનધાતાના એ સાક્ષીમાં આપણે બધાએ મનમાં આ સાક્ષીમાં પ્રતિજ્ઞા લેવાની છે. પ્રતિજ્ઞા લઈ અને જે આ બંધારણ છે એને આપણે અમલ કરવાનું છે. મને અહીંયાથી સૂચના આપી કે આપને આ બંધારણ વાંચવાનું છે, એટલે હું પણ બે હાથ જોડીને આ કોળી સમાજને વિનંતી કરું કે આપણે બધાએ ખરેખર આ જમાનો કૂદકે ને ભૂતકે આગળ વધી રહ્યો છે, એટલે આપણું અને જે બંધારણ છે એ બંધારણ ગામો ગામ એક નાની કમિટી બનાવીને આ બંધારણને પાળવાનું છે, અનુસરવાનું છે. એટલે એવી હું બંધારણની અહીંયા વાંચન કરું છું. કોળી ઠાકોર સમાજની નવી પહેલ સામાજિક પ્રસંગો કુરિવાજોને ડામમાં 15 નવા આપણા એ સમાજના આગેવાનોએ સમાજના મોભીઓએ એ બંધારણ કર્યું છે અને આપણે પાડવાનું. એક સગાઈમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિએ જવાનું, સગાઈમાં 21 જણાને જવાનું. બે સગાઈમાં ભેટ તરીકે માત્ર 1 રૂપિયો નાળિયેર 1 જોડી કપડાં આપવાના રહેશે. ત્રીજો મુદ્દો, સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ લગાવેલ છે. બરાબર ને? હા, બધા હાથ ઊંચા કરશો જેથી ખબર પડે કે આપણે અમલમાં લઈ છીએ. જે મુદ્દાઓ છે તે ઉપર હાથ ઊંચા કરશે. જે પાંચમો મુદ્દો છે, જાનમાં સનરૂફ કાર લાવવી કે વાહનોની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર પ્રતિબંધ છે. કરો હાથ ઊંચા બધા. છઠ્ઠો મુદ્દો છે, પ્રસંગમાં ડીજે કે મોટા લાઉડ સ્પીકર બદલે માત્ર ઢોલ વગાડવાની મંજૂરી છે, ડીજે લાવવું નહીં. સાતમો, હલ્દી રસમ મીઠી અને તેના અન્ય ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે. આઠમો, જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને માત્ર એક પ્રકારની મીઠાઈ એ બનાવવી. કરવા દૂંચા. નવમા, મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડમાં મામેરું ભરવાનું. હા, ઓઢામણા પાછા નહીં કરવાના. 10મો મુદ્દો, જન્મદિવસ નિમિત્તે થતો બિનજરૂરિયાત ખર્ચ રોકી તેમજ શૈક્ષણિક સંસ્થા આપણી આ બને એના માટે આપણે શિક્ષણમાં દાન આપવું. 11મો, સામાજિક કુટુંબ પ્રસંગમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. 12મો મુદ્દો, સામાજિક નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં. 13મો મુદ્દો, લગ્ન પ્રસંગે ઓઢામણા પ્રથાઓ સદંતર બંધ કરવાનું રહેશે. 14મો મુદ્દો, લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. 15મા મુદ્દાનો, લગ્ન પ્રસંગે કન્યા પક્ષને આપવા ના થતા સોના દાગીના, ઝાંઝર, ચૂડી, મંગળસૂત્ર કુલ આપવાનું રહેશે. આ મુદ્દા સમાજના મોભીઓએ મંજૂર કર્યા છે. તો આ મુદ્દા એક જ છે અને અહીંયા આમાં કરી નાથા ભાઈ આવી ગયો, બે નામ રાખીને બતાવો. હવે સમાજના આગેવાનો અને પ્રમુખોને નમ્ર વિનંતી છે કે પોતાનું જે આપણે બંધારણ કર્યું છે તેનું એક સ્વાગત કરશે. પહેલા પત્રકાર મિત્રોને વિનંતી છે કે આ બધા ફોટા વિડીયો લેશો. જે આપણે બંધારણ કર્યું છે થોડા બધાને એક આગળ આપી દેશો.